હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચળમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા મારા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ ઓફ એમના એનરોલમેન્ટ નંબરના ફોર્મ જાહેર થઈ ગયા છે. એટલે એનો એક સર્ક્યુલર આવી ગયો છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન છે કે સર આ એનરોલમેન્ટ ફોર્મ કઈ રીતના ભરવાના છે, શું પ્રોસેસ છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એની અંદર. તો આ દરેક વસ્તુની આપણે ચર્ચા કરવાના છે આજના વિડીયોમાં. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડીયો છે એની અંદર આપણે એનરોલમેન્ટની પ્રોસેસ આખી સમજવાના છે અને એના પહેલા જો તમે હજી સુધી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. સેમિસ્ટર 1 દરેક બ્રાન્ચ દરેક કોલેજના વિદ્યાર્થી મિત્રો માટેનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે જેમાં દરેક ઇન્ફોર્મેશન આપણે શેર કરતા હોઈએ છીએ સ્ટડી રિલેટેડ. તો ફટાફટ જોઈન થઈ જશો. આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો કરી દેશો અને ટેલિગ્રામ ચેનલની લિંક પણ મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો. બીજું ખાસ, સેમિસ્ટર 1 દરેક બ્રાન્ચ દરેક સેમિસ્ટર દરેક સબ્જેક્ટના આપણા કોર્સ લોન્ચ કરેલા છે જેમાં જીટીયુ રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન એની અંદર મોસ્ટ ટાઈમ મટીરિયલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ આન્સર, યુનિટ વાઇઝ ક્વેશ્ચન વિથ આન્સર, પ્લસ વિડીયોઝ લેક્ચર, પ્લસ મોડલ્સ પેપર, દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને પણ તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી લેશો, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ. તો ત્યાંથી તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપરથી અવેલેબલ થઈ જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરવા જઈએ છીએ કે આપણે હાઉ ટુ ફિલ એન્વાયરમેન્ટ ફોર્મ, એન્વાયરમેન્ટ નંબર ફોર્મ કઈ રીતના મારે ફિલઅપ કરવાનું હોય છે, શું પ્રોસેસ છે, કઈ બાબત એક નાની ભૂલ તમારો આખો એન્વાયરમેન્ટ પ્રોસેસને કેન્સલ કરી શકે છે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલા આપણે અને સર્ક્યુલર ઉપર નજર નાખી લઈએ. તો અહીંયા સર્ક્યુલર છે, ઇન્સ્ટ્રક્શન ફોર ઇન્સ્ટિટ્યૂટને સર્ક્યુલર આપેલું છે અહીંયા. હવે આખી જે ટેબલ છે એ ટેબલને આપણે ખાસ અનુકરણ કરવાનું છે કે ડેટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ચેક વેરીફાઈ ધ એડમિટ સ્ટુડન્ટ લિસ્ટ, એટલે જે તમારા સ્ટુડન્ટ લિસ્ટ છે 16 થી 24 તારીખ સુધી એ લોકો ચેક કરી લેશે. એના પછી ડેટ ઓફ સ્ટુડન્ટ ટુ પે એનરોલમેન્ટ ફી, જે ફી છે તમારે 150 રૂપિયા ફીસ ભરવાની છે. શાના માટેની? તમારે એનરોલમેન્ટ નંબર જે છે એની તમારે 150 રૂપિયા ફીસ ભરવાની છે, જેની ડેટ વિદ્યાર્થી મિત્રો આપેલી છે 16 તારીખથી 24 તારીખ સુધીની એની ફીસ આપેલી છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખશો, 16 થી 24 એની ડેટ આપેલી છે. તો આ ડેટની અંદર 16 થી 24 પહેલા તમારે કોલેજમાં એના પૈસા જે છે 150 રૂપિયા એ જમા કરાવી દેવાના છે. જે તે ટીચર્સ, જે તે જીટીયુ કોઓર્ડિનેટર જોડે જે કોલેજમાં છો એ કોલેજની અંદર તમારે જો કોઈ કારણોસર તમારી ફીસ છે એ રહી જાય છે તો ડેટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ પે એનરોલમેન્ટ ફી ઓનલાઈન જીટીયુ એન્ડ અપડેટ પેમેન્ટ રિસિપ્ટ, પછી 25 થી 26 તારીખ સુધી કોલેજ જે છે, ઇન્સ્ટિટ્યૂટ જે છે એ જીટીયુ ને એ પૈસાની રિસિપ્ટ પે કરશે, ફી અપલોડ કરી દેશે. એના પછી જો કોઈ સ્ટુડન્ટની રહી જાય છે આ ડેટ સુધી 24 તારીખ સુધી ફીસ નથી ભરી શકતો, કોઈ કારણોસર રહી જતી હોય છે, તો એની લેટ ફી સાથે 27 થી 28 તારીખ સુધી એ ભરી શકે છે. અને લાસ્ટ ડેટ છે એના પછી ડેટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ચેક વેરીફાઈ એડમિટ સ્ટુડન્ટ્સ એન્ડ લિસ્ટ, ફરીથી પાછું 27 થી 28 કરશે. અને ડેટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ પે એનરોલમેન્ટ ફી ઓનલાઈન અપડેટ ધ 31 તારીખ સુધી આખી આ પ્રોસેસ ફિનિશ થવાની છે. ઓકે, આ 30 તારીખ સુધી પ્રોસેસ ફિનિશ થઈ, એટલે તમારી તો જે ડેટ છે લાસ્ટ 24 ડેટ છે, 24/11/2024 સુધીમાં તમારે ફી પે કરી દેવાની છે. 150 રૂપિયા જે ફીસ છે એ ફીસ તમારે એનરોલમેન્ટ નંબર માટેની છે, એ ફી પે કરી દેવાની છે. એના પછી સ્ટુડન્ટની જે થોડી મહત્વની ઇન્ફોર્મેશન છે એ ખાસ ધ્યાન રાખી લેવાનું છે કે એ ઇન્ફોર્મેશન એવી છે કે ઇન્ફોર્મેશન લોગિન એન્ડ રજિસ્ટર જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ. હવે આ જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ છે શું એ સમજી લઈએ આપણે. તો જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ જે વિદ્યાર્થી મિત્રો છે એ તમારું સ્ટુડન્ટ પોર્ટલ જે છે એ સ્ટુડન્ટ પોર્ટલ તમારા માટેનું મહત્વનું, ડિપ્લોમા જ્યાં સુધી ફિનિશ નથી થતું એના માટેનું છે. એમાં સૌ પ્રથમ તમારે લોગિન કરવાનું છે. લોગિન થયા પછી લોગિન કરવાનું છે. લોગિન થશે, લોગિન માટેની પ્રોસેસ છે એ પ્રોસેસ કરવાની છે. એમાં શું શું રિક્વાયરમેન્ટ રહેવાની છે એ પણ હું તમને કહી દઉં. મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, આ બધી વસ્તુની જરૂર પડવાની છે. કઈ રીતના લોગિન કરવાનું છે, કઈ રીતના એની પ્રોસેસ કરવાની છે,
એના માટેનો આખો એક વિડીયો આપણે અપલોડ બનાવવાના છે. ટૂંક સમયમાં હું તમને યુટ્યુબ ચેનલ ઉપર પ્રોવાઈડ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. સ્ટુડન્ટ પોર્ટલનો યુઝ ક્યાં થાય છે એ સમજી લો. તો સૌથી પહેલા તમારી એક્ઝામ ફોર્મ ભરવા માટે, પછી હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે, જે રિસીપ આવશે એ પણ તમે એક્ઝામ સ્ટુડન્ટ પોર્ટલ ઉપરથી તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો. રીએસેસ માટે, રીચેકિંગ માટે, તો ઈચ એન્ડ એવરી વસ્તુ માટે સ્ટુડન્ટ પોર્ટલનો યુઝ થવાનો છે. પણ એના માટે એનરોલમેન્ટ નંબર હોવો જરૂરી છે અને એનરોલમેન્ટ નંબર આ રીતનો હોય છે 2462031905 આ રીતનો એક નંબર હોય છે. આ નંબર તમારી 24 નું એડમિશન એટલે 24 યર બતાવે છે. આ કોલેજ કોડ હશે, જે તે કોલેજ હશે એનો કોડ હશે પોતાનો 624 620. ઓકે, પછી 03 જે છે એ ડિપ્લોમાનો કોડ છે. આ 19 છે એ બ્રાન્ચ કોડ બતાવે છે, તમારી બ્રાન્ચ હશે એનો કોડ બતાવશે. કોમ્પ્યુટર હશે તો 707, સિવિલ હશે તો 06, મિકેનિકલ હશે સોરી ઇલેક્ટ્રિકલ હશે તો 09, આઈટી હશે તો 16, કેમિકલ હશે તો 02, ઓટોમોબાઈલના માટેનો દરેકના કોડ અલગ અલગ આપેલા છે. ઓકે, તો આ રીતનો કોડ હશે અને પાછળના તમારા શું હશે, રોલ નંબર હશે. તો પહેલા આ પ્રોસેસ ફિનિશ કરી દેવાની છે. આ પ્રોસેસ બહુ ધ્યાન રાખવાની છે. જો તમે ડેટ ચૂકી જાઓ છો, એનરોલમેન્ટ ફી પે નથી કરતા ઇન્સ્ટિટ્યૂટ માંગવા નહીં આવે. તમે ફી પે નથી કરતા તો આખું ડિપ્લોમાનું એડમિશન તમારું કેન્સલ જશે વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ યાદ રાખવાની છે, ખાસ ધ્યાન રાખશો. અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેશો, જેથી કોઈ પણ વિદ્યાર્થીને એનરોલમેન્ટ ફોર્મ ભરવાનું બાકી રહી ના જાય, ફી પે કરવાની બાકી રહી ના જાય, એ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે સ્ટુડન્ટ પોર્ટલ કઈ રીતના લોગિન કરવાનું છે, કઈ રીતના એની પ્રોસેસ કરવાની છે, એના માટેનો વિડીયો આપણે ટૂંક જ સમયમાં બનાવીને તમને મોકલી આપીશું. આખી પ્રોસેસ હું સમજાવી દઈશ, એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે દરેક વસ્તુ આપણે પ્રોવાઈડ કરી દઈશું. ત્યાં સુધી મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.